આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં ધીસ એન્ડ ધેટના ટોપિક વિશે અભ્યાસ કરીશું. THIS ધીસ એટલે આ. THIS તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ધીસનો ઉપયોગ ક્યાં થાય છે. તો ધીસનો ઉપયોગ નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા દર્શાવવા માટે થાય છે. THIS ધીસ પછી ઇઝનો ઉપયોગ થાય છે, કેમ કે THIS ધીસ એ એકવચન છે, એટલે તેની પાછળ ટુ બીનું રૂપ ઇઝ એટલે IS મૂકવામાં આવે છે. તો હવે આપણે ધીસ વિશે કેટલાક એક્ઝામ્પલ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોયું નજીકની વસ્તુ દર્શાવવી હોય તો આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. તો આપણને અહીં છત્રીનું ચિત્ર આપ્યું છે. છત્રી નજીક છે તો આપણે કેવું હોય ગુજરાતીમાં, આ છત્રી છે. તો એનું અંગ્રેજી શું થાય? ધીસ ઇઝ એન અમ્બ્રેલા. પછી ફૂલ સ્ટોપ મૂકવાનું છે. બીજા નંબરનું ચિત્ર ગુલાબનું છે. આ ગુલાબ છે તો અંગ્રેજીમાં શું થશે? ધીસ ઇઝ એ રોઝ. ફૂલ સ્ટોપ. THAT ધેટ એટલે પેલું, પેલો, પેલી. THAT તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ધેટનો ઉપયોગ ક્યાં થાય છે. ધેટનો ઉપયોગ દૂરની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા દર્શાવવા માટે થાય છે. ધેટ પછી ઇઝનો ઉપયોગ થાય છે, કેમ કે ધેટ એ એકવચન છે, એટલે તેની પાછળ ટુ બીનું રૂપ ઇઝ IS મૂકવામાં આવે છે. તો હવે આપણે ધેટ વિશે કેટલાક એક્ઝામ્પલ જોઈશું. તો જુઓ, અહીં ઘુવડનું ચિત્ર આપેલું છે. એની થોડે દૂર હાથની આંગળી વડે નિર્દેશ કરેલો છે. મતલબ કે એ વસ્તુ એ વ્યક્તિથી દૂર આવેલી છે, એટલે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. તો જુઓ, ચિત્રમાં ઘુવડ તમને દૂર દેખાય છે તો ગુજરાતીમાં કહી શકાય પેલું ઘુવડ છે. તો આપણે એનું અંગ્રેજી કરીએ, પેલા માટે શું વપરાય? ધેટ. અને ઘુવડ માટે આઉલ. તો ધેટ ઇઝ એન આઉલ. કારણ કે ઘુવડ એ વ્યક્તિથી દૂર છે, એટલે આપણે અહીં ધેટનો ઉપયોગ કરીએ છીએ. આ ચિત્ર ટામેટાનું છે. એમાં પણ હાથની આંગળી વડે નિર્દેશ કરેલો છે. મતલબ કે એ વસ્તુ એ વ્યક્તિથી દૂર આવેલી છે, એટલે આપણે અહીં ધેટનો ઉપયોગ કરીશું. પેલું ટામેટું છે. ધેટ ઇઝ એ ટોમેટો.
ધીસ ધેટનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. અહીં તમને કેટલાક ચિત્ર આપેલા છે. પહેલા નંબરનું ચિત્ર પેનનું છે. એની બાજુમાં ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા ઇઝ એ પેન. તો પેનની સામે તમને હાથની આંગળી વડે નિર્દેશ કરતું ચિત્ર આપ્યું નથી. એટલે તમારે સમજવું કે પેન એ નજીકની વસ્તુ દર્શાવે છે. એટલે ખાલી જગ્યામાં શું આવે? ધીસ. THIS. ધીસ ઇઝ એ પેન. આ પેન છે. બીજા નંબરનું ચિત્ર બોક્સનું છે. એની બાજુમાં ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા ઇઝ એ બોક્સ. હવે બોક્સની સામે હાથની આંગળી વડે નિર્દેશ કરતું ચિત્ર દર્શાવેલું છે. એટલે તમારે સમજવું કે એ ચિત્ર દૂરનું છે. એટલે ખાલી જગ્યામાં શું આવે? ધેટ. THAT. ધેટ ઇઝ એ બોક્સ. પેલું બોક્સ છે. ત્રીજા નંબરનું ચિત્ર ખુરશીનું છે. એની સામે ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા ઇઝ એ ચેર. એની સામે હાથની આંગળી વડે નિર્દેશ કરેલું ચિત્ર આપેલું છે. એટલે આપણે સમજવું કે એ વસ્તુ એ વ્યક્તિથી દૂર આવેલી છે. એટલે આપણે દૂરની વસ્તુ દર્શાવવા માટે ધેટ વાપરીએ છીએ. એટલે ખાલી જગ્યામાં આવશે ધેટ. ખાલી જગ્યા ઇઝ એ ચેર. તો ખાલી જગ્યામાં જવાબ આવશે ધેટ. ચોથા નંબરનું ચિત્ર બિલાડીનું છે. એની બાજુમાં ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા ઇઝ માય પેટ કેટ. હવે બિલાડીની સામે તમને હાથની આંગળીનું ચિત્ર આપ્યું નથી. એટલે સમજવું કે નજીકનું વસ્તુ દર્શાવે છે. માટે ખાલી જગ્યામાં ધીસ આવે. THIS. ધીસ ઇઝ માય પેટ કેટ. આ મારી પાળેલી બિલાડી છે. પાંચમા નંબરનું ચિત્ર ગરુડનું છે. જેને આપણે અંગ્રેજીમાં ઈગલ કહીએ છીએ. એની બાજુમાં ખાલી જગ્યા આપેલી છે. ખાલી જગ્યા ઇઝ એન ઈગલ. હવે ગરુડની સામે હાથની આંગળી વડે નિર્દેશ કરેલું ચિત્ર દર્શાવેલું છે. એટલે તમારે સમજવું કે એ ચિત્ર દૂરની વસ્તુ દર્શાવે છે. માટે ખાલી જગ્યામાં ધેટ આવે. ધેટ ઇઝ એન ઈગલ. પેલું ગરુડ છે. આગળ આપણે ધીસ અને ધેટનું બહુવચન ધીસ. THESE. ધેટનું બહુવચન ધોસ. THOSE. તેના વિશે અભ્યાસ કરીશું. THESE. ધીસ એટલે આ. ધીસનું બહુવચન ધીસ. THESE. થાય છે. ધીસનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે જાણીએ. નજીકની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા બહુવચન હોય ત્યારે ધીસ એટલે THESE શબ્દનો ઉપયોગ થાય છે. ધીસ પછી આરનો ઉપયોગ થાય છે. THESE. ધીસ એ બહુવચન છે. એટલે તેની પાછળ ટુ બીનું રૂપ આર. એ
મૂકવામાં આવે છે. તો હવે આપણે ધીસ વિશે કેટલાક એક્ઝામ્પલ જોઈશું. અહીં પેનનું ચિત્ર આપેલું છે, પણ ચિત્રમાં 2 પેન છે. એટલે આપણે આગળ શીખી ગયા નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ થાય છે, પણ આપણને 2 પેનની વાત કરી છે એટલે ધીસનું બહુવચન ધીસ THESE થાય અને ધીસ પછી ટુ બીનું રૂપ આર આવે. 2 પેનની વાત કરી છે એટલે પેન્સ. પેનનું બહુવચન પેન્સ થશે PENS. આ પેનો છે તો એનું અંગ્રેજી થશે ધીસ આર પેન્સ. ફૂલ સ્ટોપ. ચિત્રમાં તમને 3 ટોપીઓ દેખાય છે, પણ એની સામે હાથની આંગળી વડે નિર્દેશ કરેલું કોઈ ચિત્ર દેખાતું નથી. એટલે આપણને ખબર છે કે એમાં ધીસ આવે, પણ 3 ટોપીની વાત કરી છે એટલે ધીસનું બહુવચન ધીસ થશે THESE. ધીસની પછી ટુ બીનું રૂપ આર મૂકવામાં આવે છે. 3 ટોપીની વાત કરી છે એટલે કેપનું બહુવચન કેપ્સ થશે CAPS. તો આ રીતે વાક્ય થશે અંગ્રેજીમાં ધીસ આર કેપ્સ. ફૂલ સ્ટોપ. THOSE ધોઝ એટલે પેલા. ધેટનું બહુવચન ધોસ THOSE થાય છે. ધોસનો ઉપયોગ ક્યાં થાય છે એ આપણે જાણીએ. દૂરની વસ્તુ, વ્યક્તિ, પ્રાણી કે જગ્યા બહુવચન હોય ત્યારે ધોસ THOSE નો ઉપયોગ થાય છે. ધોસ પછી આરનો ઉપયોગ થાય છે. અહીં ચિત્રમાં 2 બેટના ચિત્ર આપ્યા છે અને એની સામે હાથની આંગળી વડે નિર્દેશ કરેલું એક ચિત્ર આપેલું છે. એટલે આપણે સમજવું કે એ વસ્તુ એ વ્યક્તિથી દૂર આવેલી છે. એટલે આપણે અહીં ધોસનો ઉપયોગ કરીશું. તો ગુજરાતીમાં આ રીતે વાક્ય થાય પેલા બેટ છે પૂર્ણ વિરામ. હવે એનું અંગ્રેજી કરવાનું છે. અહીં બેટ આપેલા છે પણ કેટલા? 2. તો ધેટનું બહુવચન થશે ધોસ THOSE. ધોસ પછી ટુ બીનું રૂપ આર આવે ARE. બેટનું બહુવચન બેટ્સ થશે BATS. તો આ રીતે વાક્ય થશે ધોસ આર બેટ્સ. ફૂલ સ્ટોપ. એ જ રીતે ચિત્રમાં 3 ગ્લાસ દેખાય છે તો એનું ગુજરાતી થશે પેલા પ્યાલાઓ છે. પેલા માટે આપણે ધોસ વાપરીશું, પ્યાલાઓ માટે ગ્લાસીસ વાપરીશું. ગ્લાસ GLASS. તો ગ્લાસનું બહુવચન થશે ગ્લાસીસ GLASSES. તો એનું અંગ્રેજી થશે ધોસ આર ગ્લાસીસ. ફૂલ સ્ટોપ. THESE ધીસ. THOSE ધોઝ નો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ચિત્રમાં આપણને ટામેટાના ચિત્ર આપ્યા છે અને ચિત્રમાં આપણને હાથની આંગળી વડે નિર્દેશ કરેલું
કોઈ ચિત્ર દેખાતું નથી, એટલે આપણે સમજવું કે એ વસ્તુ નજીકની વસ્તુ છે. નજીકની વસ્તુ દર્શાવવા માટે ધીસનો ઉપયોગ કરીએ છીએ. એટલે પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા 8 ટમેટોસ. તો ખાલી જગ્યામાં શું આવશે? ધીસ. THESE. ધીસ આર ટોમેટોસ. ફૂલ સ્ટોપ. ચિત્રમાં તમને બટાકાનું ચિત્ર આપ્યું છે અને એની સામે હાથની આંગળી વડે નિર્દેશ કરેલું ચિત્ર આપેલું છે. એટલે આપણે સમજવું કે એ વસ્તુ એ વ્યક્તિથી દૂર આવેલી છે. એટલે ખાલી જગ્યામાં શું આવે? તો બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા આર પોટેટોસ. તો આપણને અહીં 4 બટાકાની વાત કરી છે, એટલે ધેટનું બહુવચન ધોસ થશે. એટલે ખાલી જગ્યામાં આવશે THOSE. ધોસ આર પોટેટોસ. ફૂલ સ્ટોપ. ત્રીજા નંબરના ચિત્રમાં ટેબલ દેખાય છે. તો આપણને અહીં ત્રીજા નંબરની ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા આર ટેબલ્સ. તો ખાલી જગ્યામાં આવશે ધીસ. THESE. ધીસ આર ટેબલ્સ. ફૂલ સ્ટોપ. ચિત્રમાં તમને 2 વાઘના ચિત્ર આપેલા છે અને એની સામે હાથની આંગળી વડે નિર્દેશ કરેલું ચિત્ર આપેલું છે. એટલે કે એ વસ્તુ એ વ્યક્તિથી દૂર આવેલી છે. તો તમને અહીં 5મા નંબરની ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યા આર ટાઈગર્સ. તો અહીં દૂરની વસ્તુ દર્શાવે છે. તો ધેટનું બહુવચન શું થાય? ધોસ. કારણ કે ચિત્રમાં તમને 2 વાઘ આપેલા છે, એટલે ખાલી જગ્યામાં આવશે ધોસ આર ટાઈગર્સ. ફૂલ સ્ટોપ.